અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ વચનોને માટે. ને પ્રભુ અમારી પ્રાર્થના છે આ વચન તરફ પ્રભુ અમે જઈશું ત્યારે પ્રભુ એ વચનો સમજવા સ્વીકારવા પ્રભુ તમારી કૃપા અમને આપો. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પવિત્ર આત્મા દેવ તમે અમારી સહાય મદદ કરો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં આમેન. પેલો રાજાઓ તેનો 21મો અધ્યાય ને 1 થી 20 વચનો આપણે વાંચી ગયા. એનો આધાર વાક્ય છે ગલાતી 6 અને 7, નવા કરારમાં ગલાતીનો પત્ર તેનો 6ઠો અધ્યાય અને 7મી કલમ. ત્યાં કહે છે કે માણસ જે વાવે છે તે લણે છે. માણસ જે વાવે છે તે લણે છે. મારા મિત્રો, બાઇબલના ઘણા બધા પાત્રો આપણને તેમના જીવનમાંથી કેટલાક બોધપાઠો આપણને તેમાંથી જાણવા અને શીખવા મળે છે. મિત્રો, આ જગતમાં એટલા બધા વિશ્વાસી લોકો છે કે કોઈથી ગણી શકાય પણ નહીં, એટલા બધા છે. પરંતુ એટલા બધા લોકોમાં વિશ્વાસુ લોકો થોડા છે. એટલા બધા લોકોમાં વિશ્વાસુ લોકો એ થોડા છે. અને પ્રભુને એવા વિશ્વાસુ પાત્રોની અને પ્રભુને એવા વિશ્વાસુ લોકોની જરૂર છે કે જે પ્રભુના માટે વિશ્વાસુપણે ટકી રહે, વૃદ્ધિ પામતા રહે અને પ્રભુને મહિમા આપે. અને એમાં જ એક પાત્ર કે જે અત્યારે આપણે જોવા માંગીએ છીએ, જેનું નામ છે નાબોત. નાબોતની વાત જે શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યો ત્યાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નાબોતની દ્રાક્ષાવાળીની વાત આપણને મળે છે. આ માણસ, આ વ્યક્તિ એ નિર્દોષ માણસ છે. નિર્દોષ માણસની વાર્તાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને તેની પાસે માત્ર એક જ જમીનનો ટુકડો હતો. એની પાસે એક જ જમીનનો ટુકડો હોઈ શકે અને જમીનમાં એ તેની દ્રાક્ષાવાળી હતી. એનું હતું, એની દ્રાક્ષાવાળી હતી. અને આ વાડી એ આહાબ રાજાના મહેલની પાસે હતી. આ વાડી એ રાજાના મહેલની પાસે. કેવી આનંદની વાત કહેવાય. દેશનો રાજા અને રાજાની મહેલની પાસે વાડી હોય એટલે કેવી આનંદની વાત કહેવાય. ગર્વ માણસ લે કે ભાઈ રાજાના મહેલને અડીને જ મારી વાડી છે, એ મારું ખેતર છે, મારી વાડી છે. આહાબ રાજા અને ઇઝેબેલ રાણી. આહાબ ઇઝરાયલનો એ 7મો રાજા અને ઇઝેબેલ સાથે તેણે લગ્ન કર્યા. અને અગાઉના સર્વ રાજાઓ કરતા પ્રભુની નજરમાં વધારે ને વધારે તેમણે ભૂંડું કર્યું. અને એ ભૂંડાઈ એમણે આચરીને ભૂંડું કર્યું અને એનું પરિણામ પણ એમને ભોગવવું પડ્યું, ખરાબ આવ્યું. ઇઝેબેલ રાણીની વાત કરીએ તો આ રાણીની ઓળખ એ આવી છે સાપી રાણી, સાપી સ્ત્રી, મૂર્તિ પૂજક રાણી. અને તેના ખરાબ કામોને લીધે તેના ઘર પર, તેના ખરાબ કામોને લીધે તેના રાજ્ય પર ભારે મોટી શિક્ષા આવી. અને પરિણામ તમે જુઓ તો ખ્યાલ આવશે કે બહુ જ ખરાબ રીતે મૃત્યુ પામ્યા. પૂર્વ રીતે મૃત્યુ થયું, શરમજનક મૃત્યુ થયું, બહુ જ ખરાબ રીતે મૃત્યુ પામ્યા. નાબોતની વાત છે અને નાબોતની દ્રાક્ષાવાળી ને જમીનની વાત અહીં છે. રાજા આહાબની નજર તેના ઉપર પડી. આહાબ રાજાની નજર, કારણ કે બાજુમાં હતું, ફળદ્રુપ હતું, સારી જમીન દ્રાક્ષાવાળી. અને રાજાએ જોયું, એની નજર એના ઉપર પડી. નજર પડી એટલું જ નહીં, પણ રાજાને અતિ લોભ લાગ્યો. રાજાને લોભ લાગ્યો. મિત્રો, આહાબ રાજા તેના પડોશીની મિલકતની લાલચમાં 10મી આજ્ઞાનો ભંગ કરે છે. પડોશમાં જમીન છે અને પડોશીની મિલકતની લાલચમાં 10મી આજ્ઞાનો લોભ કરવો નહીં, એનો એ ભંગ કરે છે. રાજા નાબોતને બોલાવે છે, એની સાથે વાત કરે છે અને વાતમાં એમ કહે છે કે ભાઈ હું તને તું માગીશ એ આપવા તૈયાર છું. પૈસા આપવા તૈયાર થઈ જાય છે, વસ્તુઓ આપવા એ તૈયાર થઈ જાય છે, મોટી ઓફરો આપે છે કે ભાઈ તું માગ હું તને આપું. મોટી ઓફરો તેને આપે છે રાજા, લાલચ આપે છે. જે મારું નથી તે હું મારું કેવી રીતે કરી લઉં, જે મારું છે જ નહીં એ હું મારું કેવી રીતે કરી લઉં, બનાવી લઉં અને પડાવી લઉં.
મિત્રો, આ બધામાં નાબોદનો પ્રતિભાવ શું હોઈ શકે? નાબોદનો પ્રતિભાવ, રાજા એને બોલાવ્યો, એની સાથે વાત કરી, એને ઓફર આપે છે, લાલચ આપે છે, બધું જ. ત્યારે નાબોદનો પ્રતિભાવ શું હોઈ શકે? ત્યાં આપણને જોવા મળે છે. 3જી કલમ, તેણે આહાબને કહ્યું, હું મારા પિતૃનું વતન તને આપું એવું યહોવા ન થવા દો. હું મારા પિતૃઓનું વતન તને આપું એવું યહોવા ન થવા દો. નાબોતે દ્રાક્ષાવાળી રાજાને વેચવાનો ઇનકાર કર્યો, મના કરે છે. રાજાને હિંમતથી એ સામે જવાબ આપે છે. અઘરું છે રાજાની સામે ઉભું રહેવું, હિંમતથી કેવું આવી બને, પણ હિંમતથી એ ઉભો રહે છે, હિંમતથી એનો જવાબ આપે છે, મના કરે છે, અને પ્રભુની આજ્ઞા એ પાળવાનું એને સારું ગણ્યું, યોગ્ય ગણ્યું. અને એ જ બાબત મારા તમારા માટે પણ જરૂરી છે. આપણે પ્રભુની આજ્ઞાને પાડીએ એ જરૂરી છે. મિત્રો, એ જમીન એ નાબોતના પિતૃઓનું વતન હતું. એ જમીન એ તો નાબોતના પિતૃઓનું વતન હતું, પૂર્વજોનો વારસો હતો. એ પૂર્વજોનો વારસો, એની જમીન એ મૂસાના નિયમ શાસ્ત્ર પ્રમાણે વેચવાની મના હતી. નિયમ શાસ્ત્ર પ્રમાણે, વચન પ્રમાણે વેચવાની મના હતી. અને માટે વધારે સ્પષ્ટ રીતે જોવું હોય તો લેવીયનું પુસ્તક તેનો 25મો અધ્યાય અને 23મી કલમમાં લખ્યું છે કે અને જમીન સદાને માટે વેચાય નહીં. જમીન આખું ત્યાં આપણે વાંચતા નથી, પણ ત્યાં લખ્યું છે 23મી કલમમાં કે જમીન સદાને માટે વેચાય નહીં. પૂર્વજોનો વારસો હતો, કેવી રીતે વેચી શકાય? નાબોતે વચન પ્રમાણે વેચવાની મના કરી. આથી રાજા આહાબ નિરાશ થઈ ગયો. આહાબ રાજા નિરાશ થઈ ગયો. નાબોતે ના પાડી. અને મિત્રો, જ્યારે રાજા મહેલમાંથી નીકળતો, જ્યારે રાજા ત્યાર પછી મહેલમાંથી નીકળતો, ત્યારે આ વાડીને નજર પડતી. એ વાડીને જોતો ત્યારે તેનું મન અંદર બળ્યા કરતું હતું. તેનું મન બળ્યા કરતું હતું. જે મારું નથી હું કેવી રીતે મારું કરી લઉં? એ મનોમન દુઃખી થતો, બળ્યા કરતો હતો. અને છેવટે ત્યાં લખ્યું છે વચનમાં, છેવટે નાના રિસાયેલા છોકરાની જેમ પોતાના પલંગ પર એ સૂઈ જાય છે. પોતાના પલંગ પર મુખ સંતાડીને સૂઈ જાય છે. ત્યારે રોટલી ન ખાવાની હઠ પકડી. આ તો એવું થયું, નાનું બાળક ને તમે કઈ ના આપો એટલે પેલું રીસામણું થઈ જાય ને, ચાદર ઓઢીને મોં અંદર નાખે ને સૂઈ જાય. મારે ખાવું નથી, મારે પીવું નથી, મને આપો તો હું કરું. એની માંગણી પૂરી કરવા માટે, સંતોષવા માટે કરે. આ એના જેવી વાત થઈ વાલા મિત્રો. આ રાજા છે, રાજા આવું કરે છે. રાજા એ લખ્યું છે કે રીસાયેલા છોકરાની જેમ પોતાના પલંગ પર મુખ સંતાડીને સૂઈ ગયો, રોટલી ન ખાવાની હઠ પકડી, અને નાના બાળક જેવું વર્તન એ કરવા લાગે છે. જ્યારે આ બધું એ કરે છે ત્યારે ઇઝેબેલ રાણી આવે છે અને જુએ છે કે ભાઈ આ શું કરે છે. ઇઝેબેલ રાણીએ જોયું. રાણી એ ખાટલે બેસી રહે, રાણી એ ખાટલે બેસીને ઉપવાસ કરે, એમાંની આ રાણી નથી. રાણી બેસી રહે એમાંની તો હતી નહીં આ. અને તેણે બધું જ માહિતી મેળવી લીધી ને બધી પરિસ્થિતિને જાણી લીધી. અને રાણીએ નાપાક યુક્તિને ઘડી કાઢી. રાણીએ નાપાક યુક્તિ રચી કાઢી. 7મી કલમ, ઇઝેબેલે આહાબને કહ્યું, તું હાલ ઇઝરાયલનું રાજ ચલાવે છે કે નહીં? તું હાલ ઇઝરાયલનું રાજ ચલાવે છે કે નહીં? ઉઠ, રોટલી ખા, મનમાં મગ્ન થા. હું તને નાબોતની દ્રાક્ષાવાળી અપાવીશ. હું તને નાબોતની દ્રાક્ષાવાળી અપાવીશ. મિત્રો, આહાબ અને ઇઝેબેલે નાબોતની સાથે અન્યાયી વર્તન આચર્યું કર્યું. યુક્તિ બનાવી લીધી. આહાબને કહે છે કે તું તો રાજા છે, તું કેમ આમ પડ્યો છે ખાટલામાં? ઊભો થા, રોટલી ખા, અને એ તારી જે ઈચ્છા છે એ હું પૂરી કરાવીશ, હું આપીશ, અપાવીશ તને. અન્યાયી વર્તન ઘરે આચરે છે. રાણીને પડાવતા વાર ના લાગી મિત્રો. રાણીને છીનવી લેતા ને પડાવતા વાર ના લાગી મિત્રો. આહાબ
અને બુંદી રાણીએ પડાવી લેવા ખોટા સાક્ષીઓ એ ઉભા કર્યા, ખોટા કેસ એના સામે ઉભો કરવામાં આવ્યો, જૂઠા પત્રો તૈયાર કરવામાં આવ્યા, ખોટા તોમતો તેના ઉપર મૂકવામાં આવ્યા. જે પણ કરવું પડે રાણીએ, ઇઝેબેલ રાણીએ બધું જ નાબોતની સામે ઉભું કર્યું અને તૈયાર કર્યું. ભલા મિત્રો, આ એક બાબત નવા કરાર તરફ આપણને દોરીને લઈ જાય છે. આ અધ્યાય વાંચતા પેલો કાયાફા યાદ આવે છે. નવા કરારમાં કાયાફા યાદ આવે છે. કાયાફા યહૂદીઓનો પ્રમુખ યાજક હતો. ઈસુને મારી નાખવો એવો તેને અભિપ્રાય આપ્યો. કાયાફાએ ઈસુને મારી નાખવો, નેગેટિવ વલણ એને અપનાવ્યું. મિત્રો, ધર્મની તે આ કેવી મસ્કરી, ધર્મની આ તે કેવી મજાક મસ્કરી, કાયદાની આ કેવી મસ્કરી તમે જુઓ. મિત્રો, દુનિયાના આરંભથી જ માણસો એ પોતાનું પાપ અને ભૂંડાઈ એ આચરતા આવ્યા છે, કરતા આવ્યા છે, કરી રહ્યા છે. પોતાનું પાપ ઢાંકવાને માટે, એ ભૂંડાઈ ઢાંકવાને માટે પ્રયત્નો કર્યા કરે છે માણસ. એવા ઘણા દાખલા આપણી આસપાસ પણ આપણે જોઈએ છીએ, સમાચાર પત્રોમાં આપણે સાંભળ્યું પણ છે. કેવી રીતે જે નથી મારું એ પડાવી લેતા હોય, છીનવી લેતા હોય, વારસાની વાત આવે, કેવી રીતે હું મારું કરી લો, એવા ઘણા દાખલા આપણે જોઈ શકીએ છીએ. ખોટું કરવું ને પડાવી લેવું એ આપણે જોઈએ છીએ. કોઈના જીવન સાથે રાજ રમત રમતા આપણે જોઈએ છીએ. દુષ્ટ માણસો જેવું વલણ કરતા આપણે જોઈએ છીએ. અચકાતા નથી. પ્રભુનો ડર, ભય અને બીક એ જોવા મળતી નથી. સંસારમાં આ બધું જ આપણી સામે છે, જોવા મળે છે. નાબોતને તમે જુઓ, નાબોતની હિંમતને તમે જુઓ. અહાબ રાજાની સામે થવું, ઉભા રહેવું એ કોઈ રમત વાત નથી, કોઈ રમત વાત નથી. નાબોત ઈશ્વરથી ડરતો હતો, માણસોથી નહીં. નાબોત ઈશ્વરથી ડરતો હતો. પ્રભુનું ભય અને બીક હતું, એ માણસોથી ડરતો હતો. અને સીધો જવાબ રાજાને આપે છે. તેણે પ્રભુને કેન્દ્ર સ્થાને રાખ્યા, ઈશ્વરને મહિમા આપ્યો, વચનને વળગી રહ્યો, આજ્ઞાનું પાલન કર્યું, સત્યને એ વળગી રહ્યો. અને તેણે પ્રભુનું સાંભળ્યું, માણસોનું કે બીજા કોઈનું નહીં, પ્રભુનું સાંભળ્યું. જગત તરફ એણે દ્રષ્ટિ કરી નહીં, લાલચ તરફ એણે દ્રષ્ટિ કરી નહીં. તેણે ચોખ્ખું કહી દીધું, સ્પષ્ટ એણે કહી દીધું કે હું મારી દ્રાક્ષાવળી તને નહીં આપું. ગમે તે થાય, હું મારી દ્રાક્ષાવળી, મારા પૂર્વજોનો વારસો છે, એ તો તને નહીં જ મળે. મિત્રો, અહીં નાબોત ઉપર ખોટા તમોતો મૂકવામાં આવ્યા અને એને સાથે ખરાબ કરવામાં આવ્યો. ખોટા તમોતો મૂકીને નાબોત ઉપર જે ખોટા તમોતો મૂકવામાં આવ્યા, આરોપ મૂકવામાં આવ્યા, અને એ પ્રમાણે ઈસુ ખ્રિસ્તની માફક તેના ઉપર મરણદંડ ફરમાવવામાં આવ્યો. મરણદંડ ફરમાવવામાં આવ્યો. એટલું જ નહીં, એની હત્યા કરવામાં આવી. સ્ટેફનની માફક તેને શહેરના કોટની બહાર એ મરણ પામતા સુધી એને પથ્થરે મારવામાં આવ્યો અને મારી નાખવામાં આવ્યો. નાબોતને બહુ જ ખરાબ રીતે, ક્રૂર રીતે મારી નાખવામાં આવ્યો. એટલું જ નહીં, તેના પુત્રોને પણ મારી નાખવામાં આવ્યા અને તેની મિલકત બધું જ એ જપ્ત કરી લેવામાં આવ્યું, બધું જ લઈ લેવામાં આવ્યું અને નાબોતને દોષિત જાહેર કરવામાં આવ્યો. કેટલું ખરાબ! નાબોતને એના કુટુંબ સાથે બહુ ખરાબ થયું કરવામાં આવ્યું. મિત્રો, આ સ્થિતિ કરતા શું આહાબની સ્થિતિ વધારે સારી હતી? આહાબની સ્થિતિ કેવી? સારી નથી. આહાબે ભૂંડું કર્યું, ઇઝેબેલે ભૂંડું કર્યું, બંને સાથે મળીને પ્લાન કર્યો અને અંજામ આપ્યું. પાપમાં ગળાડૂબ થઈ ગયા. આ લોકો એટલા બધા ગળાડૂબ થઈ ગયા કે ખરાબ કૃત્ય આચર્યું. આહાબનું જીવન એ પાપથી રંગાયેલું હતું. પાપથી એના શાસન દરમિયાન એને હંમેશા ભૂંડું જ કર્યું. પ્રભુનો ન્યાય તેની સામે ઉભો છે એ દેખાતો નથી. પ્રભુનો ન્યાય એની સામે ઉભો છે એ જોઈ શકતો નથી. મિત્રો, ઈશ્વર પ્રબોધક સામે મળ્યો અને 19મી કલમમાં લખ્યું છે અને કહ્યું છે પ્રમાણે કે જ્યાં કૂતરાએ નાબોતનું રક્ત ચાટ્યું, જ્યાં કૂતરાએ નાબોતનું રક્ત ચાટ્યું, તે જગ્યામાં કૂતરા તારું રક્ત ચાટશે. મિત્રો, પાછળથી ક્રૂર રીતે એ મૃત્યુ પામ્યો, ખરાબ મોતે એ મર્યો. રાજાએ 23 વર્ષના શાસનમાં હંમેશા ભૂંડું કર્યું,
ખરાબ આચર્યું અને ગુંડાઈ આચરી અને પરિણામ આપણે જોઈએ છીએ પતન થયું. પતન થયું. મારા મિત્રો, આજના સમયમાં પણ રાજા એવા માણસો હોય છે કે જે ગુંડો કરવામાં અચકાતા નથી અને ખરાબ કરવામાં એમને આનંદ આવે છે, મજા આવે છે. કોઈકને નિંદા કરવી ને કોઈકની ટીકા કરવી, કોઈકને ઉતારી પાડવા અને કોઈકનું ખરાબ બોલબોલ કરવું, માણસ જઈ અચકાતો નથી અને એના હોઠેથી એના મુખ દ્વારા એ કરે છે, કરતો આવ્યો છે અને કરે છે. પ્રભુનો ડર, ભય અને બીક નથી કે હું જે કરું છું એ તો મને જ વાગશે, હું જે કરીશ એ તો મને જ વાગશે. અને માટે આધાર વાક્ય કહે છે કે માણસ જે વાવે છે તે જ લણે છે. માણસ જે વાવે છે તે ખરાબ જ ઉગવાનું છે, સારું નહીં ઉગે. માણસ જાણે છે કે હું આમ કરીશ તો એનું ફળ મને ભૂંડું મળશે, ખરાબ જ મળશે, પણ છતાંય માણસ કર્યા જ કરે છે. માણસ એ પાછો ફરતો નથી. સારું જીવન જીવવાનો માણસ પ્રયત્ન કરતો. પ્રભુનું વચન, બાઇબલ અને ઈશ્વર, આપણો પ્રભુ એ પ્રેમનો પ્રભુ છે. કોઈનો નાશ ન થાય પણ દરેકને જીવન મળે, અનંત જીવન મળે. માટે પ્રભુ પ્રેમ કરે છે, પ્રભુ તક આપે છે, સમય આપે છે અને પ્રભુ રાહ જોવે છે. સારાનું ફળ સારું, ગુનાનું ફળ ગુનું હોઈ શકે. આજના સમયમાં ઘણા બધા લોકો એ જમીનની વાત હોય કે ઘરની વાત હોય, વારસો બરોબર ચાલાકીથી બચાવીને બેઠા હોય, પકડીને જાણે બધું જ બાંધીને ઉપર જવાના હોય, નહીં? બધું જ બાંધીને લઈ જવાનું, કશું લઈ જવા પામવાના નથી, કશું સાથે લઈને જવાનું. જે લઈને જવાનું છે એને માટે શું? આખરી નરસિંગા ફૂંકા જાને વાલા હૈ, તેરા મેરા સબકા યસુ આને વાલા હૈ, તું કહા હોગા. જીવનના પુસ્તકમાં જો નામ નહીં મળ્યું ને તો આવી ગયું. પ્રભુ, હું નથી કહેતો, પ્રભુનું વચન કહે છે અને પ્રભુ કહે છે કે કોઈનો નાશ ન થાય, દરેકને જીવન મળે. પ્રભુની ઈચ્છા છે કે દરેક એ સ્વર્ગના રાજ્યનો વૈભવ, એનો આશીર્વાદ પ્રાપ્ત કરે. આપણી ઈચ્છા શું છે વાલા મિત્રો? યાદ રાખીએ, કોઈનું પડાવેલું અને કોઈનું બળજબરીથી છીનવેલું કદી લાંબુ ટકતું નથી, કદી લાંબુ ટકતું નથી, એનું ભલું થતું નથી. બરાબર? બહુ ઝડપથી એનું પરિણામ એને ભોગવવું પડતું હોય છે. યાદ રાખીએ, ન્યાય કરનાર બેઠો છે, એ જુએ છે, બધું જ જાણે છે, આંખે પાટા બાંધ્યા નથી, ખબર છે, એ જુએ છે, જાણે છે. અને અહીંયા પણ જે બનાવ એ પ્રભુની વાત છે અને એ કહેવામાં આવે છે અને કહે છે કે તારો પણ અંત આ પ્રમાણે આવશે. યાદ રાખશે, પ્રભુએ કહ્યું કે જા એને તેની કે તારો પણ અંત એવું થશે. જાખીદાણી, નવા કલમમાં જાખીદાણી, શ્રીમંત માણસ, અન્યાયથી પડાવી લેનાર, ઈસુની મુલાકાતથી એ જાખી ચેતી જાય છે, સુધરી જાય છે અને સુધારવાની તક એ ઝડપી લે છે. તે ઈસુનો ખરો શિષ્ય બની જાય છે. એટલું જ નહીં, તેનું જીવન એ બદલાઈ ગયું, તેનું જીવન બદલાઈ ગયું. મેં જેની પાસેથી પડાવી લીધું છે ને તો હું પાછું આપી દઈશ, હું પાછું આપી દઈશ. મિત્રો, મારી તમારી શું ઈચ્છા છે? આપણી કઈ ઈચ્છા હોઈ શકે? પાપને તુચ્છ ગણશો નહીં. નાની દ્રાક્ષાવળીને કારણે અહીં આખા રાજવંશનો નાશ થાય છે. એક નાની દ્રાક્ષાવાળી ટુકડો એના માટે આખા રાજવંશનો એ નાશ થાય છે. તે જ પ્રમાણે નાના નાના પાપોને કારણે આપણા આત્માનો પણ એ નાશ થઈ શકે છે. આપણા આત્માનો પણ નાશ થઈ શકે છે. માટે જૂના કલમમાં ગીતોનું ગીત તેનો 2 અધ્યાય અને 15મી કલમમાં કહે છે કે નાના નાના શિયાળવા દ્રાક્ષાવાળીને ભેળાવે છે. નાના નાના શિયાળવા દ્રાક્ષાવાળીને ભેળાવે છે. નાના નાના પાપો, નાની નાની ભૂલો, અપરાધો અને ભૂલો, એ પાપ માણસને અંધ બનાવી દે છે, અંધ બનાવે છે. નાનું પાપ એવું લાગે આપણને, નાનું પાપ, એમાં શું છે? એમાં શું થઈ જવાનું છે? કોણ જોવાનું છે? કોને ખબર પડવાની છે? મને કોઈ જોતું નથી, લાવ હું આમ કરું.
જેમ ઉત્પત્તિમાં આપણે જોઈએ છીએ, કાઈને હાબેલને માટે કર્યું, કાઈને હાબેલને માટે કર્યું, ખૂન કર્યું અને છુપાવ્યું. એ જૂઠ બોલે છે અને કહે છે કે શું મારા ભાઈનો રખેવાળ છું? હું નથી જાણતો. કાઈન ઈશ્વરને છેતરે છે. હા મારા મિત્રો, આજે પણ માણસ ઈશ્વરને છેતરે છે, પ્રભુને બનાવે છે. પ્રભુનો ડર અને ભય એ જોવા મળતો નથી. મરણ પછીના શાશ્વત જીવનની એ ચિંતા આપણે કરતા નથી. પછી શું? 70 વર્ષનું 80 વર્ષનું આવ્યું છે, પછી શું થશે? પછી તો આવી જ બનશે. જેવું કર્યું છે એનો હિસાબ, અને ત્યાર પછી એનો બદલો, ત્યાર પછી એ પ્રમાણે એનો ન્યાય થશે, મળશે. આપણે ક્યાં હોઈશું? નાબોદ ગમે તે થાય, નાબોદ કહે છે ગમે તે થાય, હું ખોટું કૃત્ય કરીશ નહીં, હું ખોટું કરીશ નહીં. તેણે પ્રભુના વચનને આધારે રાજાની આજ્ઞાનો ઇનકાર કર્યો અને પ્રભુને પ્રાધાન્ય આપ્યું, મહત્વ આપ્યું. યાદ રાખો વાલા મિત્રો, પ્રભુનું આગમન નજીક છે. યાદ રાખો મિત્રો, બધાનો ન્યાય થવાનો છે, કોઈ બચવાનું નથી. કોઈ એમ કે મારો ન્યાય નહીં થાય, હું બચી જઈશ, એવું નથી. દરેકનો ન્યાય થવાનો છે. બધાએ પ્રભુ આગળ ઉભા રહેવાનું છે. અહીંયા આપણે હોશિયારીથી દુનિયામાં જીવન તો જીવી જઈશું, યાત્રા તો પૂરી કરી નાખીશું, પણ પ્રભુ આગળ તો ચાલવાનું જ નથી. સહેજ પણ નહીં ચાલે પ્રભુની આગળ. અને માટે પ્રભુની બીકમાં જીવન ગાળીએ, પ્રભુની બીકમાં આપણે જીવન જીવીએ. નાબોથે પોતાની મિલકત તો ગુમાવી દીધી, જમીનનો ટુકડો ચાલ્યો, મિલકત એને ગુમાવી, પણ તેણે પોતાના આત્માને એને બચાવ્યો છે. અને મિત્રો, આપણે પણ આપણા આત્માને બચાવીએ. એટલું જ નહીં, આપણે બીજા આત્માને બચાવીને પ્રભુના રાજ્યમાં જઈએ. ખાલી હાથે નહીં. ધન દોલત એ તો અહીંનું અહીં રહી જશે, એ તો લઈ જવાના જ નથી. પણ જો આપણે કોઈના આત્માને બચાવીને જઈશું, તેનો બહુ મોટો આશીર્વાદ પ્રભુ આપણને આપશે. શાબાશ, સારા હતા, વિશ્વાસ મારા રાજ્યમાં તું આનંદથી પ્રવેશ કર. શું એને માટે હું તમે તૈયાર છું? નાબોથે પોતાના આત્માને બચાવી, તેનું જીવન નકામું ગયું નહીં. અને મિત્રો, આપણે પ્રભુના વારસ છે, પ્રભુના બાળકો છે, પ્રભુના વારસ છે. એવા મહાન તારણ વિશે બેદરકાર રહીએ તો સી રીતે આપણે બચીશું? બાઇબલમાં જેમ અગાઉ પણ મેં સંદેશામાં કહ્યું પ્રમાણે, બે વ્યક્તિએ હાથમાં હતું અને ગુમાવ્યું. એસાવે પોતાનું દેશ પણ વેચી દીધો, યાકૂબે લઈ લીધો, અને યહૂદા ઇસ્કારિયોતે પણ ગુમાવ્યો, અને માથિયસને એનો માન, આશીર્વાદ મળ્યો, મુગટ એને મળ્યો. અને તેઓ મૂલ્યને સમજ્યા નહીં. એ મૂલ્યને સમજ્યા. આહાબ કરતા મોટી વ્યક્તિએ ઈસુ આગળ દુનિયાના સર્વ રાજ્યો ધરી રાખ્યા અને કહ્યું કે આ સગળું હું તને આપીશ, મારું ભજન કર. પણ તેને મના કરી દીધી, તેને ના પાડી. ઈશ્વર વિરુદ્ધ અન્યાયી માણસોને ઉભા કરવામાં આવ્યા, ઈશ્વર વિરુદ્ધ અન્યાયી માણસોને ઉભા રાખવામાં આવ્યા, અને તેને કાયદા તથા ધર્મની મસ્કરી કરીને શહેરની બહાર દસોને લઈ જવામાં આવ્યા અને મારી નાખવામાં આવ્યા. આવો ચેતવણી આપણા માટે છે. આપણે અહમ અને ઇઝેબેલ સેવા ના બનીએ. અન્યાય નહીં, પણ ન્યાયી જીવન જીવીએ, પવિત્ર જીવન જીવીએ. પ્રભુ જે અપેક્ષા આપણી પાસે રાખે છે એવું જીવન આપણે જીવીએ. પાપથી દૂર રહીએ, પાછા ફરીએ, પસ્તાવો કરીએ, પસ્તાવી મંડળી સાથે પાછા ફરીએ, ઈશ્વરની પાસે આવીએ. આપણે આત્મતપાસ કરીએ. મિત્રો, હું ક્યાં છું? આપણે ક્યાં છું? મારું જીવન ક્યાં છે? આપણે કેવું જીવન જીવી રહ્યા છે? આપણે આત્મતપાસ કરીએ. પ્રભુની આજ્ઞા હું પાડું છું? શું આપણે પ્રભુની આજ્ઞા પાડીએ છીએ? આપણા જીવનની સાક્ષી કેવી છે? આપણે આત્મતપાસ કરીએ. પ્રભુની પાસે આવીએ. નાબોથે શેતાનની સાથે સમાધાન કર્યું, વેચાયો નહીં. એમ આપણે પણ સમાધાન શેતાનની સાથે કરી વેચાઈએ. આવો પ્રભુ તરફથી એ આત્મિક વારસો જે આપણને મળ્યો છે, અને એ વારસો જાળવી રાખીએ, પકડી રાખીએ, અને એ આશીર્વાદ એ જે વારસો આપણને મળ્યો છે એમાં પકડીને આનંદ કરતા પ્રભુમાં આગળ વધીએ, વૃદ્ધિ પામીએ, પ્રભુ કરવા માટે આપણ સર્વને કૃપા આપે.
આમેન. પ્રાર્થનામાં જોઈને પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ આ વચન માટે. વચનના પ્રકાશમાં અમારી જાતોને તમારી આગળ ખુલ્લી કરીએ છીએ. પડે પડેના પાપી ગુનેગાર પ્રભુ અમે છીએ. ઘણી રીતે પ્રભુ અમે જાણતા જાણતા ભૂલો અને અપરાધો કરીએ છીએ, તમને દુઃખી કરીએ છીએ, ઠેસ પહોંચાડીએ છીએ, ન કરવાનું કરીએ છીએ, ન વર્તવાનું વર્તીએ છીએ, ન બોલવાનું બોલીએ છીએ. વચન પ્રમાણે પ્રભુ એ નાબૂદે તમને મહિમા આપ્યો, વચન આજ્ઞાને વળગી રહ્યો અને ખોટાને અને જૂઠને સાથ આપ્યો નહીં, શેતાનને વેચાયો નહીં. આ બધા પ્રભુ અમારી પ્રાર્થના છે અહીંયા એક એક બેઠેલી પ્રત્યેક વ્યક્તિને માટે પ્રભુ દરેકના જીવનનો સંપૂર્ણ કબજો તમે લો. અમારી પ્રાર્થના છે પ્રભુ, જેવા તમે પવિત્ર છો એવું પવિત્ર અને ન્યાયી જીવન જીવન માટે અમારી પ્રત્યેકની સહાય પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન.